જય શ્રી કૃષ્ણ ફઈબા. જય શ્રી કૃષ્ણ. ચમ તાર ફઈબા યાદ આયા? કઈ નહીં ફઈબા, જો લગન હતા, કંકોત્રી હાલવા આવ્યો હતો. કઈ નહીં, આ બાજુ નીકળ્યો હોય સાંટો મારવા એટલે નકર સઈન કઈ ફઈબાન ઘરે આવો એમ નહીં. અરે ના ના ફઈબા, સહી આવ્યો તો. અરે ફઈબા, મારા એકના એક ફઈબા છે, મેં મારા પપ્પાને કીધું કંકોત્રી હાલવા તો હું જ જઈશ. આમે તને જ મોકલત ને, તાર મમ્મીને ને પપ્પાને ના આવું પડે? પણ એમને તો ક્યાં ખબર પડે છે એમ. અરે ના ના, એવું છોકરાને કઈ મોકલી નતું. દીધું. તો મેં કીધું કે ફઈબાને કંકોત્રી હાલવા તો હું જ જઈશ એમ, એટલે હું આવ્યો. મારે તો છે ને તારા લગ્નમાં આવવાનું થતું જ નહીં. કેમ? ગઈ વખતે જોયું તું ને તાર બેનના લગ્ન હતા તો તારા છે ને તારા મમ્મીએ તાર માસીને 5,000 રૂપિયાનું કવર કર્યું હતું અને અમને કર્યું 1,500 રૂપિયાનું. તે અમે વધારાના છીએ તે આવીએ અને તાર માસાને ને બધાને લુગડા લઈ દીધા અને તાર ફુવાને એક જો લુગડાનું નાખી હતું. અરે ફઈબા, તમારો ભત્રીજો હવે તો કમાય છે, હવે એવું ના રાખતા. હવે તો તમને છે ને આ વખતે લગ્નમાં સોનાની વીંટી, સોનાની ચેન અને ફુવાને તો સ્પેશિયલ સૂટ સીવડાવી દેવાનો હોય. આ તો જો છે ને મને મારા જીવથી એ વાલો મારો ભત્રીજો છે એટલે એમ થાય કે આવું નકર છે ને મને તો જરાય આમ મન જ નતું આવવાની જ નથી. તાર માના મોઢે તો છે ને હું આવું જ નહીં પ્રસંગમાં, પણ આ તો મને થાય કે મારા ભત્રીજાનો પ્રસંગ ના બગડે ને એટલે અમે આવશું. તું ચિંતા ના કર, ટાઈમે પહોંચી જશું. પણ જો તારી માએ આડી અવરું બોલી કે મોઢું બગાડ્યું ને તો હું લગ્ન ચાલતા હશે ને આવતી રહીશ. પછી કહેતો નહીં કે ફઈબા આયા જતા રહ્યા. કશો વાંધો નહીં હો ફઈબા. સારું, ચા બા બનાવું? ના ના ફઈબા, ચા નહીં પીવી, હું જવું હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવજે બેટા. હો, હા. આ તો હે ને ભત્રીજો જો વાલો જ હોય પણ હે ને આ તો હોના ચેન ને વીંટી ને બધું કરાવી દેવાના હે ને એટલે જવું હું. નકર છે ને આ વખતે તેમને ખબર પાડી દેવી હતી. ફઈબાન પગમાં પડત ને તોય ફઈબા જવાના નતા, પણ આ તો એમ થાય પાછા રીહાઈને બેહવીને તો હોના વીંટી ચેન જાય અને તાર હોના ભાવ કેટલો મોંઘો એટલે અત્યારે છે ને જઈ આવશું. પછી કંઈક હશે ને તો રીહી જઈશું. અત્યારે તો સોના વીંટી ને હું લઈ આવી.